નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભાવનગર ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં રાજ ખોડિયાર પાન પાસે જાહેરમાં એક ઇસમ પોતાના કબજાવાળી સફેદ કલરના પ્લાસ્ટિકના કંતાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે। જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા યોગેન્દ્ર જીતુભાઈ રાઠોડ નામનો ઇસમ મળી આવ્યો હતો। પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની જુદી જુદી બોટલો સહિત કુલ રૂપિયા 8,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।